લખીરામ સાહેબ, લક્ષ્મી સાહેબ નજીકનું આપણો અહીંયા લુવારા ગારિયાધાર પાસે બહુ જાજો સમય નથી થયો મહાપુરુષને, લખીરામ સાહેબને બહુ જાજો સમય નથી થયો. વર્તમાનમાં પણ હાલમાં મહાપુરુષો આપણી પાસે છે. આ થોડાક સમય પહેલાની આપણે વાત કરી તો લખીરામ સાહેબ પોતે ભોવાય રમતા, ભોવાય. અને એ સમય આ કોઈ અંજવાળામાં કઈ લાઈટું બાઈટું એવું કોઈ નહીં સમય, આથી 50-60 વર્ષ પહેલાનો સમય. મસાલની અંજવાળે રમવાનું. મસાલમાં દોરાની ઘૂસું નાખે, એમાં એરડિયું પૂરે અને એને અંજવાળે હવે ઘૂચું ખૂટી અને ઘણા સમયથી ગામમાં રમતા હતા. છેલ્લે ઘૂસું ફૂટીને કીધું ભાઈ આ કઈ દોરાની ઘૂસું ક્યાંય મળશે કે અહીંયા કરમણ સાહેબ રહેશે, કરમણ સાહેબ એ વેજા વણે છે, ન્યા દોરા નીકળે, એની પાસે તમે જાઓ તો ન્યા તમને ઘૂસું મળી જાય. તો એ લખીરામ સાહેબ જાય છે ત્યાં. પીપાસુ આત્મા હોય, જિજ્ઞાસુ આત્મા હોય, પ્રેમી આત્મા હોય. જય લખીરામ બાપા કરમણ બાપાને મળ્યા. બાપા જય સિયારામ, બાપા જય સિયારામ. અરે લખીરામ એ સમય એમનું નામ હતું. પોતે સ્ત્રી પાત્ર લેતા જગત કોઈને ઓળખતું નહીં કે આ પુરુષ છે કે સ્ત્રી છે, એવું એને પાત્ર ઓપતું. લખીરામ સાહેબ ને એવું પાત્ર ઓપતું. કીધું લખીરામ આવો આવો, બેહો બેહો. કે બાપા આજે મારે છેલ્લો ખેલ છે, આજે છેલ્લી મારી ભવાઈ છે, આજે નાટક છે મારું, અને હું તમને વાયક દેવા આવ્યો છું જોવા માટે. અને થોડીક દોરાની ઘૂસું આપો ને તો આજની રાત મારે નીકળી જાય. તો એ કરમણ સાહેબે કીધું કે આ ઘૂસુમાં કેટલાક દી રહેવું છે, આ ઘૂસું હવે કાઢવી નથી. ટકોર કરી મહાપુરુષ સંતો ટકોર કરે, વાલા શાન કરે ખાલી આપણને. લખીરામ આ ઘૂસું કેટલાક દી કે પ્રભુ આજે તો મારે જે નાટક છે મારું, અને જે કાંઈ ભંડોળ થાય મારી બેન છે એને મારે આપવાનું છે, એટલે છેલ્લી નાઈટ છે મારી આજે. તો એક ટકોર કરી કરમણ સાહેબે કે આ ઘાઘરી પહેરી અને જગતને રાજી કરીશું એમ મારા નાથને રાજી કરી દે ને. જગત સામે ઘાઘરી પહેરી કે જગતને તું રાજી કરીશો, જગત એ પણ ભગવાનનું રૂપ છે, પણ મારા નાથને રાજી કરી દે એવો કાંક પાત્ર ભજવી બતાવી દે. અને તને તો પુરુષ બનાવ્યો છે, કાં તું સ્ત્રી બનશો, એવું કરમણ સાહેબે ટકોર કરી. અને એ શબ્દ એને લાગ્યો વાલાઓ કે બાપા આજે પધારજો, આજે હું સ્ત્રી પાત્ર નહીં લઉં. આજે તમે જોવા આવો, હું સ્ત્રી પાત્ર આજે નહીં લઉં બાપાને. ઈ રાતનું નાટક નાખ્યું વાલા રા માંડલી. પોતેમાં ભક્ત નરસિંહ મહેતા બન્યા. આવો ભક્ત નરસિંહ મહેતા બન્યા. સવાર પડી ગયું, નાટક પૂરું થઈ ગયું. પાત્ર ઉતારતા નથી, વેહ ઉતારતા નથી. જે કાંઈ ભંડોળ થયું બેન પાસે ગયા, બેન આલે આજે જે કાંઈ થયું મારે તને અર્પણ કરું છું. તે બેને કીધું ભાઈ હવે તો ભાણ ઉઈ ગયો, રવિ ઉઈ ગયો, આ પાત્રને હવે તો ઉતારી નાખ. તો એ બેન ને કહે છે બેન તું ક્યાં ભાણની વાત કરશો, ઉઈ ગયો એ ભાણ, રવિ ઉગ્યા એની વાત કરશો. મને મારા ગુરુ મહારાજે એટલી મારી માથે મહેર કરી છે, એટલી કૃપા કરી છે રવિ સાહેબની. એમના ગુરુ મહારાજ ભાણ સાહેબ ભાણ સાહેબની પધરામણી અને ત્યાં રવિ સાહેબની નોકરી. રાત્રિનું જમા જાગરણ થયું, સત્સંગ ભજન ચાલુ થયા. રવિ સાહેબ એવા કડક હતા કે રાત્રિ પડે એટલે કાંઈ બધાને આરામ કરી જવાનું. એ પોતાની નોકરી અને એવો પોતાનો હાંકો. આપનો કે અધિકારી કડક આવ્યા છે આપણે, એમ રવિ સાહેબ કડક હતા. ત્યાં જ ભાણ સાહેબ પધારેલા અને રાત્રિની ભજન સંધ્યા, સત્સંગ સંધ્યા ચાલુ થઈ, સત્સંગ ગંગા, અને રાત્રિના ભજનો ચાલુ થયા.
અહીંયા રવિ સાહેબને ખબર પડી કે ગામમાં કોઈ સાધુ આવ્યા છે અને ભજનો ને ઠોર બોલાવે છે. 2 સિપાહીઓને મોકલ્યા કે જાઓ એમને કહી દો ભજન બંધ કરી દો, અત્યારે સુઈ જાઓ, અમારા સાહેબનો હુકમ છે. અહીંયા ભાણ સાહેબ હતા. રવિ સાહેબને સિપાહીઓ આવીને ભાણ સાહેબના સેવકોને કીધું કે અમારા સાહેબે આપને હુકમ કર્યો, તમે આ બધું બંધ કરી દો અને સુઈ જાઓ. હવે ઘણું એટલું. એ ધીમે ધીમે ભાણ સાહેબ પણ વાત પહોંચી કે ભાઈ ભજન બંધ કરવાનું કોઈક સાહેબ અહીંયા કડક છે અને ભજન બંધ કરવાનું કે છે. તો કે શું નામ છે સાહેબનું? તો કે રવિ સાહેબ. રવિ સાહેબ એમને કયો અહીંયા ભાણ સાહેબ પધાર્યા છે, ભજન ચાલુ રહે, બંધ નહીં થાય. આ સાહેબની વાત છે. એ સાહેબ હતા ને આ સાહેબ હતા. સાહેબ માંથી સાહેબ છે. આપણે જો કેમ છે. ધીમે 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 સિપાહીઓ જઈને રવિ સાહેબને કીધું કે સાહેબ કોઈક બાપુ આવ્યા પણ માથાભારી બાપુ છે, તમારી કરતા ભજનની ના પડે, બંધ નહીં થાય, કહી દો રવિ સાહેબને. રવિ સાહેબ પોતે આવે છે. આવીને ત્યાં જોયું તો ભજન મંડળી જામેલી, કેમ બાપા આગળ જમ્યા હતા એમ ભજન મંડળી જામેલી. જેમ ભીમજી બાપા જેમ આનંદમાં લહેરમાં હતા એમ જ ભાણ ફોજ આખી ભાણ ફોજ 1000 શિષ્યો ભેગા, 1000, અને એક પછી એક એમાં આભને ટેકાઈ દે એવા પાછા. ભાણ સાહેબ ની જરૂરી ન પડે એવા મહાપુરુષો ફોજ બધી ભજન કરે છે. અને એમાં 2-3 પડકારા કર્યા રવિ સાહેબે, બંધ કરો, બંધ કરો, બંધ કરો. પણ અહીંથી કોઈ સામું ન જોયું એમ કોણ આવ્યું છે ને શું છે ને એમ. અને સાહેબને ક્રોધ આવ્યો કે બાવા બાકી ગજબ ના લાગે સાથે. પોતા પાસે હથિયાર હતું ને હથિયાર કાઢી અને 3 ભડાકા કર્યા ભાણ સાહેબ માથે. તોય કોઈ સામું જોયું. રવિ સાહેબ કે આ શું થયું મારું દીકરું? અવાજ તેણી કર્યા, કોઈને કઈ લાગ્યું નથી. અને જ્યાં ધીમે 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 ભાણ સાહેબ જે ઢોલિયા માથે બેઠા હતા અને ધીમે ધીમે દ્રષ્ટિ નીચે ગઈ તો હવા ઢોલિયો ઊંચો તો ધરતીથી. હવા હાથ ધરતીથી ઢોલિયો હવા હાથ ઊંચો. અને જોઈ ગયા ગુરુના ઘરમાં રમત જોઈ, એવી રમત જોઈ ગયા સંતોની. પટ્ટો ઉતાર નાખ્યો, બૂટ ચપ્પલ જે કઈ જૂતા પહેરાતી કાઢ નાખ્યા, ઇન બિન મેરું એ બધું વીખી નાખ્યું. દોડી સીધા ભાણ સાહેબના ચરણમાં પીડ્યા, પ્રભુ માફ કરો. ભાણ સાહેબે કીધું કોણ છો ભાઈ? મારું નામ રવિ છે સાહેબ. ઓહો રવિ સાહેબ એમ ને? હા બેસો બેસો, ભજનમાં બેહો બેહો. કાંઈ બોલ્યા નહીં, કઈ કીધું નહીં. દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા, કંઠી બાંધી. પણ બરાબર ભજન ધીમે ધીમે લગ્ન લાગતી ગઈ. ધીમે 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 અહીંયા બરાબર ભજન જામે અને રવિ સાહેબ ઉભા થઈને ભાગે. બરાબર ભજન જામે રવિ સાહેબ ભાગે. એ ભાણ સાહેબ કીધું ના જોવે મારો દીકરો આવું શું કામ છે ઘેરે એને, ભજન મૂકીને ભાગી જાય. એક દી ભાગવા જ્ઞાન પકડ્યા. હું આ રવિ સાહેબ ની વાત છે. ભાગવા જ્ઞાન પકડ્યા કે ઉભેરો ઉભેરો સાહેબ ક્યાં જાવ છો? કે પ્રભુ ઘેરે પરિવાર બધું મારી વાટ જોવે છે અને મારા માતુશ્રી, મારા પિતાજી, મારા બચ્ચા, મારે અર્ધાંગના, મારા પત્ની, તો એટલી બધી વાત જોવે તો આપ આજે નહીં જાઓ તો નહીં હાલે? કે નહીં પ્રભુ મારી વિના અન્ન પાણી નહીં લેવો, એવી મારા ટેક્સ છે બધાને. ઓહો તો અગાધ પ્રેમ લાગે છે. તો તમે જદી જગતમાં ન હોય તેથી તે બધા ભેગા આવે કે પ્રભુ આવે હો, કદાચ કદાચ નહીં આવે. એ તો જાણવું પડે, એ તો જાણવું પડે. તો અમે તમારા ગુરુ છે, અમારા પ્રત્યે કઈ પ્રીતિ છે કે હા પ્રભુ મારા પરિવાર જેવી પ્રીતિ છે એવી તમારી પ્રીતિ છે મારે. અહીંયા કબીર સાહેબની સાખી સાર્થક થાય છે. ગુરુને આમ રાખજો, ભગવાનને આ રીતે રાખવાના. એકનો દીકરો કેમ વાલો હોય? ઘરના મૂકે તો ધણી તેડી લે, ધણી મૂકે તો બેન તેડી લે, બેન મૂકે તો બાપા તેડી લે, હાહુ તેડી લે, રેઢો મૂકે. એકનો દીકરો હોય ને પછી આમ ભાઈ 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 કરતા જાય. એમ જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય. કબીર સાહેબ કે છે
जैसी प्रीति कुटुंब से ऐसी गुरु से हो, कहे कबीर वहां दास का पला पकड़े न कोई। भाण साहेबे कीधुं अमारे प्रति कई प्रीति खरी बाला? हाँ प्रभु, मारो परिवार वालो छे એટલા તમે મને વાલા છો, મારા ગુરુ છો તમે। તો તમને આજે ગુરુની દુઆઈ છે, મારા સોગંદ દઉં છું તમને, ઘેરે જઈને ખાલી હુઈ જાયજો ને કહેજો મને પેટમાં દુખે છે, બસ બોલતા નહીં કાંઈ, 2 કલાક પૂરતા। રવિ સાહેબ આવી ને ઘેરે પેટ પકડીને બસ મને પેટમાં દુખે છે, મને પેટમાં દુખે છે, મારો પ્રાણ નીકળી જશે, મારો પ્રાણ નીકળી જાય। તા તો શેઠના નગર શેઠના દીકરા હતા પોતે, આખું ગામ ભેગું થયું, મોટા માણસનો દીકરો આખું ગામ ભેગું થઈ જાય, અહીંયા પર બાર આખું ગામ ભેગું થયું, અટકળું બાંધવા માંડ્યા બધાય, ચોકીમાં પગ પડી ગયો, વરગાડ વરગી ગયો, કોકને નજર લાગી ગઈ, બધી અટકળું બાંધવા માંડ્યા, માથે એકાદી કલાક ગઈ ને તો આખું ગામ ભેગું થઈ ગયું। રવિ સાહેબ હુતા છે અને ધીમે ધીમે ભાણ સાહેબ આવ્યા, પછી ભાઈ હું છું વાલા? અરે બાપુ જોઉં તમારી પાસેથી આવીને મારા રવિને કાંક થઈ ગયું છે, હમણાં એનો પ્રાણ નીકળી જાય। આગાઈ રહ્યો, મને જોવા જોજી। આમ માથે જઈને જોયું તો ગુરુ દુઆઈ આપી હતી, બોલાય તો નહીં કાંઈ, આ વચનની કિંમત હતી। પેટ પકડી પોતે અને ભાણ સાહેબ આમ જો, હા ભાઈ વરગાડ છે જબરો, વરગાડ એવો છે જીવ હાટે જીવ લે। તો ગામના હતા ને એ તો ધીરા પીડ્યા કે મારો દીકરો મરવાની વાત આવી છે, તો ધીમા 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 ગામના હતા એ થોડોક જગ્યા કરી દીધી। હું પેલા ઘેરો વરી ગયા હતા ને હાવ, એ થોડા થોડા આઘા વહી ગયા, ઘરના ક્યાં જાય, ઘરના બેહી ગયા પાસે। હું કયો બાપુ, બાપા આ તો વરગાડ એવો છે કાં તો જીવ હાટે જીવ લે કે, તો બાપુ કઈ ઉપાય કરો કે? આ ઉપાય એક દૂધનો ગ્લાસ મગાવો, દૂધનો ગ્લાસ મગાવ્યો, ફૂકું મારી માથે બે ફૂકું મારી, કઈ હતું નહીં, ભ્રાંતિ કેમ ભાંગે એમ, આપણે જે બ્રહ્મણાસન કેમ ભાંગી જાય, એ સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આપણને કે સત્ય આ છે અને આ ભ્રાંતિ છે। પૂજ્ય એમના પિતાજી ઉભા હતા, બાપા લ્યો આ દૂધનો ગ્લાસ પી જાઓ, તમારે આયુષ રવિને આપી દો, આગળ રવિ બેઠો થઈ જાય, તમારે લીલી વાડી છે, ખૂબ દયા છે। પ્યાલો લાંબો કર્યો, દૂધનો પ્યાલો, તો શેઠે હેઠાણી સામું જોયો કે હું વહી જાઉં તો ડોહીને શું થાય, હું વહી જાઉં તો ડોહીને શું થાય, એટલે જે થવાનું થઈ ગયું, પણ આ પ્યાલાનું રહેવા ગયું। બાપા શેઠ તો નીકળી ગયા, માતુશ્રી પાસે ઉભા હતા, માં જનેતા તમે ભીનામાં હોતા ને કોરામાં રવિને ફૂડાઈને મોટો કર્યો છે, લીલી વાડી છે, ખૂબ દયા છે, પ્યાલો તમે પી જાઓ, તમારું આયુ છે ને આપી ગયું। એને હેઠામાં જોયું કે ડોહેલનું શું થાય, તો ઘરના ઉભા હતા, પત્ની પાસે ઉભા, ધર્મ પત્ની, બેન આપણા ઇતિહાસમાં શાસ્ત્રોમાં સત્યુ થઈ ગયા છે, પાછળ ઇતિહાસ બોલે છે, આ તમે પી જાઓ, તમારો આયુષ આપી ગયો ધણીને। કે બાપુ માર તો ઘેરે હું એક ને એક બેન છું, 4 ભાઈઓ છે, અને 4 ને 500 વીઘા જમીન છે, એટલે હું કઈ બહુ મોંઘી નહીં પડું, એને આ બધું વિધિ પતે એટલે હું ગામના તો ક્યાંય પલા કાતરી ગયા હતા, પાસે કોઈ ઊભું જ નહોતું, બધા એને બોલાવ્યા। ભાણ સાહેબ કે ભાઈ આવો, ઓરાવો ઓરાવો, મારી વાંહે કોઈ નથી રોવારો, લ્યો મારો દીકરો હતો ને મારો શિષ્ય હતો, આ પ્યાલો હું પી જાઉં, લ્યો મારાની કૃપાથી મારા હૃદયમાં કોટિક ભાણ ઉગ્યા છે, કોટિક ભાણ, એક ભાણ નહીં કોટિક ભાણ, કોટિક ભાણ ઉગ્યા ઘટ ભીતર, મેં સગળી ભૌમ ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજન, ત્રિકુટીમાં લાગી ગઈ તાળી, બેની મને આજ ભીતર સદગુરુ મળી। મહાપુરુષોની ભક્તિની શક્તિ તમે જોઈ કેવી હોય,
મોરાર સાહેબને યાદ કરીએ આપણે તો ભક્તિની શક્તિ જો એમના શિષ્ય હતા જીવા ભગત. જાજા બધા શિષ્યો ભેગા થઈ જાય ને આપણે પછી બહુ નજીક જે શિષ્ય ગયા ને બીજા શિષ્યની પછી ખોદણી કરે કે આ નજીક હોઈ ગયા થોડાક આના બહાર કાઢો. એ તમે પહેલેથી જોતા હોય તો જીવા ભગત મોરાર સાહેબ ને નજીક વહી ગયેલા. મોરાર સાહેબ ને પૂછીને કામ કરે, પૂછીને હાલે ગુરુના વચને પોતે. પણ બીજા શિષ્યોને થોડુંક ગમે નહીં કે તો કા જીવાને થોડોક બહાર કાઢીએ. મોરાર સાહેબ ને વાત કરી, બાપુ આપણી ગૌશાળાએ કોઈ છે નહીં, જીવા ભગત અહીંયા મોકલી દઈ એટલે ગાયોની સેવા કરે ને જીવો ભગત ન્યાય રે. મોરાર સાહેબ સમજી ગયા કે જીવાને મારથી દૂર કરવા માંગે છે બધા. સદગુરુ મહારાજ સમજી જાય વાલા, ન જાણે એવું ન હોય. પણ એને ગુરુ કરતા શિષ્ય સવાયા. બાપની ઈચ્છા કેવી ખબર, મારો દીકરો મહાન થાય. ગુરુની ઈચ્છા શું હોય, મારો શિષ્ય મહાન થાય. ભગવાનની ઈચ્છા એક મારો ભગત મહાન થાય. પાછું સામે પાછું એવું હોય એને ઉજળા કરતા હોય. એમ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, તમારા બધાની ઈચ્છા છે તો જીવાને વાડીએ મોકલી દઈએ આપણે. જીવા ભગતને વાડીએ મોકલ્યા. ગૌશાળાની સેવા કરજો જીવા ભગત. પણ શાણા પાકા શિષ્ય હોય ને, શિષ્ય હોય બધાય, પણ એમાં જિજ્ઞાસુ બહુ પીપાસુ પ્યાસી શિષ્ય હોય ને એ ગુરુને મૂકે નહીં. કીધું બાપુ વાડીએ જાઓ કોઈ વાંધો નહીં, પણ મને વચન આપો. કે બોલ બેટા વચન બોલ, શું તારે જોઈએ કે તમે જે સતલોક સીધાવો ને તે મને મળીને જાયજો, સિવાય જતા નહીં. અને મોરાર સાહેબે વચન આપ્યું, બસ જેવા તને મળીને જાય બસ, એમને ન જાઓ. થોડોક સમય પોતે ગૌશાળાએ રહ્યા, વાડીએ રહ્યા અને સતલોકનું પ્રયાણ કર્યું. મોરાર સાહેબે જેવા ભગત ને વાડીએ ખબર પડી, ગૌશાળાએ ખબર પડી કે બાપુ તો સતલોક સીધાવી ગયા છે, ગામમાં પાલખી ફરે છે. જેવા ભગત ગૌશાળાએ દોડતા આવ્યા કે મારા ગુરુ મહારાજે મને વચન આપ્યું છે, એમ થોડા જાય ન જાય. હજી ગામને જાપે પાલખી પોગી હતી ને વાલા, આમાં આવીને ઉભા રહી ગયા. બે હાથ જોડીને કીધું બાપુ આપે તો મને વચન આપ્યું હતું, અધવચ્ચે મેલી અને તમે વચન ભંગી થાઓ તો તમને કોણ માનશે જગત. એટલું કીધું ને મોરાર સાહેબે પાલખીમાંથી આંખ ખોલી વાલા. અરે જીવા આ તો કાળ છે બેટા, આને કોણ રોકી શકે? કે બાપુ તમારી જેવા મહાપુરુષો રોકી શકે, કેમ ન રોકાય? આ ભક્તિની શક્તિ જોઈજો, કેમ ન રોકાય બાપુ? કોઈ રોક્યો બેટા? શાસ્ત્રોમાં પુરાણમાં રોક્યો કોઈ? હા, મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળની ઠાલવી દીધો. અને પછી સડી ખુમારી પીધી પ્રેમ સુરા કે બેટા ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 પાલખી નીચે મૂક્યો ઠોપાગો. હાલ બેટા પાછા આશ્રમમાં બે ગુરુ શિષ્ય પાછા વહી ગયા અને 12 મહિના કાળને ઠાલી દીધો. અને નિર્ભય પદ કહેવાય છે. ભીમજી બાપાજી આપણે સમજાવે છે ને, એ છેલ્લું પદ છે વાલા. અવિનાશી પદ જેને કહેવાય, જેનો નાશ જ નથી. કુળમાં કુળ મોટા મોટું કુળ હોય ને તો એ આત્માનું કુળ છે. અવિનાશી કુળ, બધાયથી મોટો કુળ, એનો નાશ જ ન થાય. બીજો તો નાશ થઈ જાય. સુરતીનું સગપણ કર્યું પણ ક્યાં ઊંચું કુળ જોઈ અવિનાશ. સ્વયંવર સદગુરુના દેશમાં એમ સુરતાનું હક પણ કર્યું, પણ કોની આરે ખબર? આત્મા આરે. એ કુળ એવું છે કે એનો નાશ જ નથી. 12 મહિના સત્સંગ કર્યો અને પછી વિદાય લીધી. સતલોક સીધાયા મોરાર સાહેબ. આ કાળને એમ કહી દે કે તમે કહો તે આવજો. આ મહાપુરુષોની ભક્તિની શક્તિ હોય છે. પરધન પથ્થર માણીએ પર સ્ત્રી માં સમા, ઇતના કે હરી નામ મિલે તુલસીદાસ કે હું જામીન પડી જાઉં. એકાદો પાડો બાપાએ વાત કરીને એ રેણીના ઘરની વાતો છે. મહારાજ હરિચંદ્રને યાદ કર્યા, માં ચંગાવતીને યાદ કર્યા. ત્યાં ટેક હતી, હું હતી ટેક.
અહીંયા સત્ય હતું. વચન તો અટાણે આપણે બોલીને પાળતા નથી. મહારાજા હરિચંદ્ર તો સપનામાં વચન આપ્યું. જાગ્રત અવસ્થામાં આપણે બોલી નથી પાડતા. તો મહારાજા હરિચંદ્ર તો સપનામાં વચન એના ગુરુ મહારાજને આપ્યું હતું. ઈ પણ પાડ્યું. વચનની કિંમત હતી. વચન ઈ શબ્દ પુરુષ છે અને વચન પુરુષ છે. ઈ જ અક્ષર પુરુષ છે. પણ જેને એની કિંમત હોય, એને પરખતા હોય, આ બધી એની વાતો છે. આપણી ભૂમિમાં તો છે. આપણે આ ભૂમિ છે ને, એમાં મળે નવે 9 પ્રકારની ભક્તિના અહીં તને ભક્તો મળશે. જુઓ તમે, નવે 9 પ્રકારના ભક્તો મળશે. અને દાતારો મળશે, વીરવરો મળશે, પ્રેમ લક્ષણા ભક્તિના સંતો મળશે, નવધા ભક્તિના 9 પ્રકારના સંતો ભક્તો તમને અહીંયા જોવા મળશે. એ આપણે આ ગુજરાતની ભૂમિ છે. માં ચંગાવતીને શેઠ સગાડસા તો ટેક હતી કે સંતોને જમાડીને જ જમવું એમ. સવારમાં બાપાએ એમને કડી ઉમેરી છે. ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. એ ચલી ગયો તો બીજું કોઈ નહીં. ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. આવા હરિજન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ. સાતા સંતોની માથે ભક્તિ ના મોડ. કે રાજકુમાર ચલી ગયો અને અહીંયા પણ રાજકુમાર હતો રોહિત. વચનની કિંમત કેવડી. વચન પુરુષ એને જે ઓળખી જાય ને, અને મુક્ત તો વાલા જેમ બાપા કે ને જીવતા મુક્ત થવાની વાત છે. મર્યા પછી નહીં. જે ઘર જાવું મર્યા પેલા એને જીવતા જોવું. મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરા અમર રહીએ, સંતો સમજી રહીએ. મન અને વાણી તો જ્યાં પહોંચે નહીં, એ તો વિરામ પામી જાય છે. એની પરનો દેશ છે. ન્યા પગ વિનાનું ન્યા હાલવાની વાત કરીશ બાપાએ. પગ વિનાનો પંથે હાલો, દાવું મારે ગુરુજીના દેશ. એ શબ્દનો દેશ છે ને, ન્યા અખા સાહેબની વાણી છે. મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરામાં રહીએ, સંતો સમજીને રહીએ. પગ વિના પંથે હાલવું ને વિના વાટે દીવો. જે ઘર જાવું મર્યા પેલા એને જીવતા જુઓ. મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરામાં રહીએ, સંતો સમજીને રહીએ. અડી રેણીનું ઘર બસ. ને જેટલું પડે એટલું જ બોલો. આ મહાપુરુષોની રેણી છે. આપણે જેટલું પડીએ કે એટલું બોલવાનું. બસ જાજુ બોલીશું. રવિ સાહેબ ને યાદ કરવા છે આપણે, પણ એની મોન વચન પુરુષની વાત આવી છે. તો સદગુરુ કબીર સાહેબ કે છે, સાહેબ કે છે, એક ભજન લઈને ત્યારબાદ આપની વાણી લઈ લેશું. રવિ સાહેબની વાણી છે.